નમસ્કાર મિત્રો, જે કે યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર હું કિશન ગોહિલ આજે કંઈક નવા વિષય સાથે મળ્યા છે. તે પહેલાં એક એડ જણાવી દઉં કે બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે આપણે એક સ્પર્ધા રાખી રહ્યા છે. જે માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવા મારો મોબાઈલ નંબર છે 9099505769 9099505769 ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા 8980 79 23 39 જીતુભાઈ સોલંકીને કોન્ટેક્ટ કરી શકો છો. તો આજે આપણે મળવાનું છે એ લોહી વ્રેલની જન્મતિથિ અને પુણ્યતિથિ શું છે, અને પુણ્યતિથિ અને જન્મતિથિ નિમિત્તે મળવાનું થયું છે. આજે એની જન્મતિથિ છે તારીખ 4 જાન્યુઆરી, એટલે દિલ મેં જ્યોતિ જગાને વાલી એવી લોહી વ્રેલ વિશે આજે વાત કરવી છે. ત્યારે લોહી વ્રેલ એવું કહેવાય છે મિત્રો કે લોહી વ્રેલ એ લોહી જ નાનો એનો જન્મ 1809ની અંદર ફ્રાન્સના યુક્લિડ શહેરના કુફે ગામમાં થાય છે. ધીરે ધીરે 5 વર્ષની ઉંમર થતાં લોહી જ એકવાર એવું બને છે કે પોતાના પિતા જે છે તે દરજી કામ કરતા હોય છે, અને દરજી કામ કરતા હોય છે એના સંચાના જે સાધનો છે, સોય ને લાકડી ને એ બધું લઈ અને લોહી વ્રેલ રમતા હોય છે. અને રમતા રમતા એમને આંખમાં એમ કહેવાય છે કે એક ગોદો વાગે છે આંખની અંદર, અને એક આંખ એમની ફેલ થઈ જાય છે. ઘણા ઉપચારો કરે છે પણ એક આંખને કોઈ ફરક પડતો નથી. ધીરે ધીરે સમય જાય છે, લોહી વ્રેલ 6 વર્ષના થાય છે ત્યારે એ આંખનો ચેપ બીજી આંખમાં લાગતા તેઓ બંને આંખે સંપૂર્ણ દ્રષ્ટિહીન એટલે કે બ્લાઇન્ડ થઈ જાય છે. બ્લાઇન્ડ થયા પછી તેમને ફ્રાન્સની શાળાઓ તથા પંજાબની શાળામાં તેમને ભણવા મૂકે છે. તે સમયે કોઈ લિપિનું સંશોધન ના થયું હતું. આપણે કહીએ છીએ કે આજે વિજ્ઞાન ઘણું આગળ છે, પણ મારે એ કહેવું જોઈએ, અમારે એ જણાવવું જોઈએ કે વિજ્ઞાન ભલે ગમે એટલું આગળ હોય, પણ કોઈ લિપિનું શોધક હોય તો આ લોહી જ છે, અને એને લિપિ શોધી છે. કોઈ વિજ્ઞાન ઘણું કરી શક્યા છે, ચંદ્ર ઉપર જઈ શક્યા છે, આકાશ ઉપર જઈ શક્યા છે, પરંતુ એક દ્રષ્ટિની શોધ નથી કરી શકી કે લોહીની શોધ નથી થઈ શકી. આ બાબતમાં વિજ્ઞાન ઘણું બધું નબળું છે કે એની લિપિ કે એના અભ્યાસ વિશે વિજ્ઞાન કશું શોધી શક્યું નથી. એટલે લોહી જ એમ કહેવાય કે તે સમયે આતંકવાદીઓ જે લિપિનો કોન્ટેક્શનનો પ્રયત્ન કરતા, અને કોન્ટેક્શન વાળા જે સંકેતો જાણવાની જે લિપિ આવતી એ 12 ટપકાવાળી લિપિ હતી. તે સમયે કહી શકીએ કે 12 ટપકાવાળી લિપિ ઘણી બધી હાર્ડ હતી. એનો અભ્યાસ એમણે લોહી વ્રેલે કર્યો. લોહીએ જે એ અભ્યાસ કર્યો લગભગ એમ કહી શકાય કે 1916ની અંદર તેઓ આ શાળામાં દાખલ થયા છે. 16, 17 અને 18માં એમનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. 1818ની અંદર એનું એક પુસ્તક પ્રકાશિત થાય છે, અને એવું કહેવાય છે કે 12 ટપકાવાળી લિપિ હતી. એની અંદર એમને સાંકેતિક ભાષામાં પોતાની ભાષા લખી અને પોતે વિદ્વાનતા બતાવી છે. એ જ શાળામાં પોતે ભણી ગણી અને લોહી વ્રેલ એમ કહેવાય છે કે સમય જતા તે જ શાળામાં શિક્ષિકા બન્યા. તેમના સ્વજનો અને શિક્ષકોનો ઘણો એમની પાછળ મહત્વનો ફાળો હતો, અને એ જ શાળામાં શિક્ષિકા બની અને તેમણે વિચાર્યું કે અંધજનો માટે કોઈ એક લિપિની શોધ મારે કરવી જોઈએ. તો તે સમયે એમ કહેવાય છે કે સાંકેતિક ભાષાને બદલી અને બ્રેલ લિપિના નામે એક લિપિ એમણે શોધી, જે 6 ટપકાવાળી હતી, અને જે કોડવર્મો પણ બહુ સહેલી અને સરળતાથી દરેક ભાષામાં, દરેક ગાણિતિકમાં
એ લિપિને વાપરી શકાય તેવો એમણે ખ્યાલ આવ્યો. 1921 1821માં એમણે આ ભાષાનો ખ્યાલ બ્રેલ લિપિનો આપ્યો હશે એવું માને છે કેટલાક લોકો. અને એ પછી એમનું બીજું પુસ્તક એમ કહેવાય છે કે 1828માં પ્રકાશિત થયું હશે. 1828માં બીજું એક બ્રેલ લિપિ 6 ટપકાવાળી લિપિનું પુસ્તક પ્રકાશન થયું. ત્યાર પછી 1885માં પણ થયું છે, પણ એ બધી વાત પછીથી આવે છે. લુઈ બ્રેલે બસ આટલું કામ કર્યું નથી, આના કરતા પણ વિશેષ કામ લુઈ બ્રેલે જે અંધજનો માટે 6 ટપકાવાળી લિપિ શોધીને કર્યું છે તે અંધજનોથી એનું ઋણ કોઈ પણ કારણે ચૂકવી શકાય તેમ નથી અને ઘણું મહત્વપૂર્ણ છે. બસ લુઈ બ્રેલે એમ કહેવાય છે કે 1854 6 જાન્યુઆરીના રોજ તેમનું અવસાન થાય છે. જેવા મહાન લિપિના શોધક અને મહાન કાર્ય કરી ગયેલા ફક્ત ભારત માટે નહીં વિશ્વ માટે જો અંધજનને કોઈ સાચી દિશા બતાવી હોય તો એ લુઈ બ્રેલ છે. આવા મહાન વ્યક્તિનું દીપ એમ કહેવાય છે કે 1854 6 જાન્યુઆરીના રોજ બુઝાઈ જાય છે. આ સમયે તેમની પુણ્યતિથિ યોજાય છે. જન્મતિથિ અને પુણ્યતિથિ એક દિવસના અંતરાલ બાદ આવતી હોય છે. આથી એ પણ ઘણું બધું એમનું મહત્વ છે. કહેવાયું છે કે લુઈ બ્રેલ છે એ 4 જાન્યુઆરી 1809ના રોજ જન્મ થાય. 1854 6 જાન્યુઆરી એટલે કે કુલ ગણિત પ્રમાણે હિસાબ ગણીએ તો 45 વર્ષ અને 1 દિવસ જીવ્યા છે. અને આવા લિપિના શોધકનો દીપ બુઝાઈ જાય છે, પરંતુ એમનું જે શોધેલું છે એના આત્મા રૂપે અત્યારે પણ પ્રકાશિત છે. હજી સુધી કોઈ એવી લિપિ નથી શોધાઈ, વિજ્ઞાને નથી શોધી, કોઈ બીજાએ સાબિત નથી કરી બતાવ્યું કે જેટલું લુઈ બ્રેલે કર્યું હોય. આ 6 ટપકાવાળી લિપિ છે અને 1885માં બીજું એક પ્રકાશન પુસ્તક થાય છે જેના ઉપરથી આજે પણ લોકો અભ્યાસ કરી રહ્યા છે અને બ્રેલ લિપિનો વધુ અભ્યાસ કરે. હવે મિત્રો એવું થાય કે બ્રેલ એ છે શું, તો થોડોક હું તમને ડેમો જણાવી દઉં કે 6 ટપકાની લિપિ આવે છે. 1 થી 3માં ક થાય છે, 1 થી 6માં ખ થાય છે. એવી રીતે કક્કાના ખોડવર હોય છે, અલગ અલગ પ્રકારે એ લખાય છે. 6 ટપકાની લિપિ હોય છે. એની અંદર બ્રેલ પાટી, પોકેટ પાટી, ચીપ પાટી જેવાનો ઉપયોગ થાય છે. એક કાગળ હોય છે, એ કાગળમાં ભરાવી દેવાનું હોય છે. હું તમને એનું ડેમોન્સ્ટ્રેશન બતાવી શકું છું. મતલબ કે આ 6 ટપકાવાળી બ્રેલ પાટી છે. આની અંદર એક કાગળ ભરાવાનું આવે છે. જે આ કાગળ છે મારી પાસે, એ કાગળને આપણે આમ મૂકી દઈએ છે. એની અંદર 6 ટપકા લખાય છે અને 6 ટપકાથી કોઈ પણ આપણે કોડવર્ડની દિવ્યાંગજનો એનો અભ્યાસ કરી શકે છે. એના પુસ્તકો પણ આવે છે અને ભાષામાં અનેક ભાષામાં સંસ્કૃત, ગુજરાતી કે હિન્દી કોઈ પણ ભાષામાં ઉપલબ્ધ છે. એની કલમ આવે છે. આમાં 3 પ્રકારની કલમ આવે છે. એક સિંગડા કલમ છે, પછી ગોર આવે છે અને અલગ અલગ પ્રકારની આવી કલમ પણ આવે છે અને આવી રીતે લખાય છે. અહીંયા કોડવર્ક છે, અહીં 1 2 અને 3 અને 4 5 અને 6 આ 6 ટપકાની લિપિ છે મિત્રો. આવી પણ એક બીજી પાટી પણ આવે છે જેને પોકેટ પાટી કહેવામાં આવે છે. એ પણ અહીંયા છે અને નાની પાટી એક હોય છે એ ચીપ પાટી હોય છે. આ છે પોકેટ પાટી હોય છે. આમાં પણ કાગળ જ ભરાવાનો આવે છે. આપણે જોઈએ તો આ લખેલું છે, આ ઉપસ્યું છે, અહીંયા જોઈ શકો છો તમે. આ છે પોકેટ પાટી છે. આ પોકેટ પાટીનો આ રીતે ઉપયોગ કરવાનો હોય છે. એ પણ આવી જ હોય છે. આપની જાણ માટે જણાવી દો કે આ પોકેટ પાટી છે. અને પણ આમ જ કાગળ ભરાવાનું હોય છે ને અહીંયાથી આપણે લખવાનું હોય છે. આ ભરાવી દીધો છે ને અહીંયા આમ લખાય છે. આ લખીશું આપણે એટલે અહીંયા ટપકા પડશે. ઉપસે જે અક્ષરો ઉપસે છે એ લખાણ છે. હું અહીંયા બહુ લાંબુ નહીં કરું, ટૂંકમાં જ લઈ લઉં છું આપની જાણ માટે.
જે બ્રેલ જે કોકેટ પાટી છે. તો આપ જોઈ શકો છો અને વિચારી શકો છો કે બ્રેલ લિપિ એક દ્રષ્ટિહીન વ્યક્તિને આગળ વધવા માટે જે પ્રયત્નો કર્યા છે એની મહાનતા બોલી શકાય નહીં. એટલે કહેવાયું છે કે વંદન કરીએ લોહી બ્રેલ તમને. અસ્તુ. જય હિન્દ.